હશે આરોગતા પાણીપુરી તમે જાણો છો આ પાણીપુરી કેવી રીતે બને છે, પાણીપુરી ક્યાં બને છે। હું હાલ અંબાજીનગરના વિસ્તારમાં છું। દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકાર હાલમાં પાણીપુરી તળવાનું ચાલુ છે। આસપાસ કહી શકાય કે તમે જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું પરિસ્થિતિમાં પાણીપુરી બની રહી છે। આપને દ્રશ્યો બતાવીશ કે અહીંયા હાઇજેનિક તો કંઈ જોવા નથી મળી રહ્યું, માત્ર ગંદકી છે। ગંદકી વચ્ચે આજે તમે પાણીપુરી આરોગો છો। હું આપને દ્રશ્યો બતાવીશ। આ પાણીપુરી તળવામાં આવી રહી છે। તળવાનું તેલ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારનું તેલ છે। તેલ જોઈ અંદર વારંવાર એક જ તેલમાં તળવામાં આવે છે। બટાકાને ચણા બતાવવાનો પ્રયત્ન કરીશ। ચણા શું પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ચણા તો હાલમાં સારા જોવા દેખાઈ રહ્યા છે, ચણામાં કોઈ એવું નથી દેખાઈ રહ્યું, પરંતુ જે જગ્યા ઉપર બનાવવામાં આવે છે તે કયા પ્રકારની પરિસ્થિતિ। બટાકા પણ જોવાનો પ્રયત્ન કરીશું। બટાકા આ બટાકા આપ જોઈ રહ્યા છો કયા પ્રકારનું બટાકું છે। આ બટાકું કયા પ્રકારનું બટાકું છે આપ જોઈ શકો છો। સડેલા બટાકા ક્યાંક અંદર જોવા મળી શકે છે। આ ટુકડા પાણીપુરી બને છે, આરોગતા હોય છે। હાલમાં કહી શકાય કે અનહાઇજેનિક સ્થળ ઉપર આ પકોડી બનાવવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેલ પણ એકનું એક વાપરવામાં આવતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। પકોડી તો આપણે હોંશે હોંશે ખાઈ છે, પરંતુ શું તે ખાવા લાયક હોય છે કે કેમ તેના ઉપર પણ સવાલ ઊભો થવા જાય। પકોડી પણ સારી હોય છે, સારી જગ્યાએ પણ બનતી હોય છે, સારા લોકો પણ બનાવતા હોય છે, પરંતુ કેટલીક જગ્યા ઉપર આ રિયાલિટી ચેક કરતા શું પરિસ્થિતિ છે હાલમાં સામે આવ્યું। ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે કયા પ્રકારે આ પકોડીઓ તળાય છે, કેવા સ્થળ ઉપર તળાય છે અને કેવા બટાકા તેમાં વાપરવામાં આવે છે તે જોજો। ત્યારબાદ પકોડી આરોગો છો કે કેમ તે આપ જાણી જશો। હાલમાં તો રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે કેટલાક બટાકા સારા જોવા મળ્યા તો ક્યાંક અંદર બટાકા ખરાબ પણ જોવા મળ્યા। પકોડી કેવી જગ્યા ઉપર તળાય છે તે પણ આપને બતાવવાનો પ્રયત્ન કર્યો। તેજ દવે, ઝી મીડિયા, મહેસાણા।